સલાબતપુરામાં ઘટેલી ઘટનાના સીસીટીવીના આધારે સલાબતપુરા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ભાટેના રઝાનગર ખાતે ઈસમોએ ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો હતો। હાલ સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો। સુરતના સલાબતપુરા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે સવારે મોડી રાત્રે ફરીથી અસામાજિક તત્વો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી। સુરત શહેર પોલીસની કોમ્બિંગ વચ્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ દેખાઈ રહ્યું છે। ભાટેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી, મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરાયો હતો। શું સલાબતપુરા પોલીસનો ગુનેગાર ઉપર કોઈ ખૌફ રહ્યો નથી? સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયાર જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં અસામાજિક તત્વો પર કોઈ લગામ નથી તેમ દેખાઈ રહ્યું હતું। દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા લુખ્ખા તત્વોને પોલીસનો ડર ન હતો। ભાટેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી, મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના બની હતી। 3 થી 4 ટપોરી ઈસમ આવી ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો હતો। આ ટપોરીઓ નશામાં હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે, ત્યારે દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા લુખ્ખા તત્વોનો ભાટેના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી, મુમતાઝ અલી અંસારી પર હુમલો કર્યો હતો, જેમાં આધેડ પર 4 લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં સોએબ ઉર્ફે રોયા, લાલા લાંબા અને અશફીક નામના યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે। આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। તો હાલ સલાબતપુરામાં ઘટેલી ઘટનાના સીસીટીવીના આધારે સલાબતપુરા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ભાટેના રઝાનગર ખાતે ઈસમોએ ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો હતો, ત્યારે સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો।